માળિયાડીનામાં બેફામ કાર ચાલકને પોલીસની ઝડપી કાર્યવાહીમાં ઝડપાયો હતો। માળિયાડીના શહેરમાં પૂરપાટ ઝડપે દોડતી કારથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। શહેરના મુખ્ય માર્ગ પર કાર ચાલકે અનેક વાહન અને લોકોને લીધા હતા। હડફેટે નશાની હાલતમાં કાર ચલાવતો કાર ચાલક પોલીસની દેખાતા ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। માળિયાડીના પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક કાર અકસ્માત સર્જાયો હતો। ફિલ્મી ઢબે ચાલતી બેફામ કાર ચાલકની પાછળ પીઆઈ મિતુલ પટેલ સહિતના પોલીસ સ્ટાફે આશરે 10 કિમી પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। પોલીસે તરત જ પીછો કરી કાર ચાલક સહિત અન્ય 2 વ્યક્તિને ઝડપાયા હતા અને આરોપીઓને થોડા જ ક્ષણોમાં કાયદા હેઠળ પકડી લેવામાં આવ્યા હતા। ઘટના બાદ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। પોલીસે આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી હતી। લોકોએ કડક પગલાં લેવા માંગ કરી છે। પોલીસે કોઈની શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ અકસ્માત બનતાની સાથે જ રાજકીય લોકોની રિંગ પોલીસ સ્ટેશનમાં ધમધમી ઉઠી હતી। આગામી તહેવારોને ધ્યાનમાં લઈને પોલીસ સતર્કતા વધારશે તેવી ચર્ચા છે। પોલીસની ટીમને ઝડપી કાર્યવાહી બદલ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના।